મોટી મહારાણી કે ગમે એવડો રોયલ પરિવાર હોય અને ગમે એવડો એનો પ્રસંગ હોય, પણ જ્યાં સુધી તમારી વાલ્મીકી સમાજની હાજરી ના હોય ત્યાં સુધી પ્રસંગ કોઈના માટે અધૂરો રહે છે. એ આપણી વર્ણ વ્યવસ્થાના ભાગરૂપે એ ખૂબ મોટું બિરુદ તમને બધાને મળ્યું છે. ત્યારે એક સારા પ્રસંગોમાં તો તમારી હાજરી હોય, પણ ભૂતકાળની અંદર કોઈ સંદેશા વ્યવહાર નતા. એ ટાઈમે આ ગામથી બીજા ગામ કોઈ સમાચાર મોકલાવવા હોય તો પણ કોઈના ઉપર ભરોસો મૂકવામાં ના આવતો. વાલ્મીકી સમાજ ઉપર ભરોસો મૂકીને એને એક ગામથી બીજા ગામે સંદેશા વ્યવહાર માટેની જવાબદારી સોંપવામાં આવતી. હું ઇતિહાસ યાદ કરું, મને બહુ આમ ભીખુદાન ગઢવીનો સાંભળેલો, એમના મારફતથી સાંભળેલો ઇતિહાસ છે કે જયારે જુનાગઢનું રાજ સોલંકીઓની ફોજ નવઘણને અને એના વંશનો નાશ કરવા માટે કરીને તત્પર હતી, ત્યારે જુનાગઢના હિમણાભાઈ નામનો વાલ્મીકી અને વાલભાઈ નામની દાસી નવઘણને રાજગઢીમાંથી બહાર કાઢીને દેવાય તાહિરના ઘર સુધી પહોંચાડવા માટેનું કામ ત્યાં વાલ્મીકી સમાજના હિમણાભાઈ વાલ્મીકીએ કર્યું હતું. અને એમને એ રીતે કર્યું હતું કે વાલભાઈએ એમને કીધું કે હિમણાભાઈ, મારું તમે એક કામ કરો, અને કામ એ છે કે સોલંકીની ફોજ આપણી પાછળ છે, ત્યારે આ જુનાગઢનો વંશ, જુનાગઢનું રાજ બચાવવું છે આપણે બેય. અને એ ટાઈમે હિમણાભાઈ નામના વાલ્મીકે એટલું કીધું, બેન માગો, જુનાગઢનો વંશ, જુનાગઢના રાજ માટે મારા વાલ્મીકી સમાજ મારા પોતાના શિરે આવતું હોય તો એમાં હું ક્યાંય પીછે નહીં કરું. એ વાલભાઈ નામની દાસીએ રાનવગઢને હિમણાભાઈના એમના જે ટોપલામાં હુવાડીને એમને એમ કીધું કે કોઈને શંકા ના જાય કે વાલ્મીકી સમાજના પરંપરાગત વ્યવસાય છે અને બીજા ઉપર બધા ઉપર વ્યામ કરે સોલંકીઓની ફોજ, પણ વાલ્મીકી પરિવાર ઉપર એ વ્યામ નહીં કરે. એને કે આપણે ટોપલામાં મૂકીને નવઘણને દેવાયત બોર્ડરના ઘર સુધી પહોંચાડીને ત્યારે પાછા વળતા ફર્યા 1-2 કિલોમીટર. અને એ ટાઈમે વાલભાઈ પાસે આ હિમણાભાઈ નામના વાલ્મીકીએ વચન માંગ્યું કે બેન, આપણે જે કામ કરવાનું હતું તો સહી સલામત કરી દીધું, પણ હવે હું તમારી પાસે એક વચન માંગુ છું. અને એ ટાઈમે વાલભાઈ એ નવઘણનો કે ગાદી બચાવવા માટે આ હિમણાભાઈ ઉપર એટલો મોટો ઉપકાર હતો કે કોઈ પણ વસ્તુ એમને વચન આપવા માટે તૈયાર હતા. અને એ ટાઈમે વાલભાઈએ કીધું કે ભાઈ, તમે જે કામ કર્યું છે એનો બદલો તો ક્યારેય ઉતરે એમ નથી, પણ આ વચન માંગો. અને એ ટાઈમે હિમણાભાઈ વાલ્મીકે એટલું જ વચન માંગ્યું કે વાલભાઈ, તમારા કમરમાં તમારી પાસે જે કટાર છે એ કટાર મને આપો. અને કટાર આપી એ ટાઈમે 1 કિલોમીટરની અંદરમાં એ પોતે કટાર મારીને હિમણાભાઈ વાલ્મીકે એના આંતરડા કાઢીને એના દેહનું બલિદાન આપ્યું. અને મરતા મરતા જયારે વાલભાઈએ પૂછ્યું ત્યારે કે તમે આવું કેમ કર્યું, તો કે હું નાનો માણસ છું, આજે જુનાગઢનો રાજપતિ ગાદીપતિ ભવિષ્યનો એને મારા ટોપલામાં મૂકીને આજે હું દેવાયત બોર્ડરને અહીંયા મૂકી આવ્યો છું. ના કરે નારાયણ. અને ક્યાંક વાત કરતા આ મારા મોઢેથી ક્યાંક વાત નીકળી જાય કે નવઘણને હું અહીં મૂકી આવ્યો છું, અને આ વાત કદાચ મારા પેટમાં ના ટકે અને જુનાગઢનું રાજ રંધાય, એના કરતા મારે પ્રાણની આહુતિ આપી દેવી એ મારા માટે ઉચિત છે. આ જયારે એના વારસો તમે હોય ત્યારે હું ભગવાન પરમાત્માને પ્રાર્થના કરું કે આ સમાજને એક ભરોસા પાત્ર જેનો ઇતિહાસ હોય કે જેના કોઈ નાના મોટા પ્રસંગોમાં એની નોંધ લેવાતી હોય, અને એ સમાજ જયારે આજે સમૂહ લગ્નના માધ્યમથી ખૂબ આગળ પ્રગતિ કરવા જઈ રહ્યો છે, ત્યારે એ પ્રગતિમાં આગળ વધવા માટેની તમને બધાને ખૂબ શક્તિ મળે. અને સંગઠિત દ્રોહ બાબા સાહેબ આંબેડકરે કીધું છે કે આ તો વર્ણ વ્યવસ્થા છે, અને વ્યવસ્થાને પરંપરાગત રીતે આપણે જેમ સમય પરિવર્તિત થાય એમ આપણે બધાએ પણ પરિવર્તિત થવું જોઈએ. હવે ભણવાની વ્યવસ્થાઓના બધી ઘણી છે, લોકશાહી છે. લોકશાહીની વાત મને એક જ યાદ આવી કે 1994માં
કેસાજી ઠાકોર સાહેબ અપક્ષની ચૂંટણી લડતા હતા અને એ ટાઈમે મારા ભાદરને મોતીરીથી પોપટજી આ બધા તમારા સમાજનો એક કોઈ પ્રસંગ હતો અને પ્રસંગમાં લઈને મારા બાપા અને પોપટજી બધે સાહેબ માટે કરીને વોટ માંગીને વિનંતી કરી હતી અને એટલે એમ કીધું હતું કે કાયમ તમે અમને મા બાપ કહો છો, અમે આજ તમને મા બાપ કહેવા આવ્યા છે. એ એક લોકશાહીની તાકાત હતી કે લોકશાહીની અંદર બ્રાહ્મણથી કરીને વાલ્મીકીના વોટની એ કિંમત હરખી જ છે અને એની પણ નોંધ લેવી પડે ને એને પણ વિનંતી જ્યારે ગામ કે ગમે એટાણે હોય એટાણે બોલાવીને એને વિશ્વાસમાં લઈને બધાના હાથે રાખવો પડે. એ ઇતિહાસ એ આજ મને લાગે છે કે 28 વર્ષ થઈ ગયા. ત્યારે ફરી નવ દંપતીને શુભેચ્છાઓ સાથે એટલું જ કહું કે જે આ ટ્રસ્ટ છે આ ટ્રસ્ટના માધ્યમથી સમાજમાં કોઈ ધાર્મિક જગ્યા નાની બનાવજો પણ નાનું મોટું શૈક્ષણિક સંકુલ એ વાલ્મીકી સમાજનું બને. સમગ્ર જિલ્લામાં તમે કોઈ પણ જગ્યાએ એની જગ્યા નક્કી કરજો અને ભલે પેલા મોટો કોમ્યુનિટી હોલ કે એવું બને 20-25 દીકરા ત્યાં ભણીને એવી જગ્યા નક્કી કરજો કે બાકીની ભણવા માટેની વ્યવસ્થા આજુબાજુ હાઈસ્કૂલ કે ગમે ત્યાં હોય અને આવું તમે બધા સાથે મળીને કરજો તો હું હજુ 4.5 વર્ષ સંસદ સભ્ય છું. બનાસકાંઠા કરજો અને જ્યાં કરો ત્યાં પહેલા જ મારી સંસદ સભ્યની ગ્રાન્ટમાંથી આ સમાજનો શિક્ષણ માટેનું કાંઈ હોય તો 11 લાખ રૂપિયા હું ગમે ત્યાં તમે બધા જ કહેશો ત્યાં એની ફાળવણી કરીશ. મને આમંત્રણ આપ્યું. એક કોતરવાડા એટલે એક પરિવારનો મારો નાતો છે અને પરિવારના નાતા સાથે પરિવારમાં તમે મને બધે આમંત્રણ આપી મારું સન્માન કર્યું અને તમારા બધાના દર્શન કરવાનો મોકો મળ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું.